નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચાર ન્યૂઝમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર પર। શિનોર મુકામે 4 ભાગ વિસ્તારમાં આવેલ પૂજ્ય જલારામ બાપાના મંદિરે જલારામ બાપાની 226મી જન્મ જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી। શિનોર મુકામે 4 ભાગ વિસ્તારમાં સુપ્રસિદ્ધ સંત શિરોમણી જલારામ બાપાનું મંદિર આવેલું છે। આ મંદિરે 4 ભાગ યુવાનો દ્વારા આજે પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મ જયંતિની શ્રદ્ધા અને આસ્થા સાથે ભવ્ય ઉજવણી કરાઈ હતી, જેમાં સવારે 9 કલાકે ફૂલો અને ફુગ્ગાથી શણગારેલ ટ્રેક્ટરમાં બાપાની પ્રતિમા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। આ શોભાયાત્રા ભારે આતશબાજી અને જલારામ બાપાના ભજનો સાથે નીકળી અલગ અલગ વિસ્તારોમાં ફરી મંદિરે પરત ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા અને મહાપ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। રિપોર્ટર જેશલ વસાવા, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। જય સિયારામ, જય જલારામ। આજે વીરપુરના નાથ એવા જલારામ બાપાની 226મી જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે શિનોર 4 ભાગની અંદર સમસ્ત ગામના જલારામ ભક્તો ભેગા થયા। સવારે બાપાનું સ્વરૂપ અને પાદુકાની શોભાયાત્રા નીકળી। આખા ગામમાં ફરીને 4 ભાગ જલારામ મંદિરે શોભાયાત્રા આવી। દરેક ભક્તોએ, બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર સહિત સૌથી પહેલાં જલારામ બાપાની પ્રતિમાનું પંચામૃતથી સ્નાન કરાયું, ત્યારબાદ પાદુકા પૂજન કર્યું। દરેક ભક્તોએ આ પૂજાની અંદર સમગ્ર હાજરી આપી। જલારામ બાપાના કીર્તન, સ્તુતિ અને ધૂન કરી જલારામ બાપાને પ્રાર્થના કરી કે આ જીવ માત્રને જેમ જલારામ બાપા હતા કે ભજન અને ભોજન મળે, એવી અમે બધાએ પણ પ્રાર્થના કરી કે આખા વિશ્વની અંદર કોઈ પણ જીવ ભજન અને ભોજન વગરનો ના રહે, એવી જલારામ બાપાની કૃપા વરસતી રહે। જલારામ બાપાને પ્રાર્થના કરીએ કે જેવી એમને રામ ભક્તિ મળી એવી અમને સર્વને રામ ભક્તિ મળે। જય જલારામ।